તો જો ભાઈ રિપીટ કટ કરવાની તૈયારી લાગે. કાઢો મને કાઢો 8 તારીખે નહીં હવે નથી કાઢવા. ફાઇનલી ભાઈ કૌશિકભાઈ ની શોપે આપણે પૂગી જશે. કોંગ્રેચ્યુલેશન. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા હોય ને ભાઈ બધા મજામાં જ હોય ને. આજ ભાઈ પહેલી વાર છે ને એટલા બધા વહેલા ઉઠ્યા. આજ તો છે ને 8 વાગ્યા પહેલા ઉઠ્યા, કારણ કે આજ ભાઈ છે ને કૌશિકભાઈની શોપનું ઉદ્ઘાટન છે, ઓપનિંગ છે, એટલે આજ ભાઈ છે ને ત્યાં જવાનું છે. અને ભાઈ અમુકને ન ખબર એને કીધું કે આજ ભાઈ સેલેસનો દિવસ 11મો છે. કેટલામો છે મને ન ખબર, 11મો છે લગભગ. તો હાલો ભાઈ આજનું છે ને પંતું ફરી નાખીએ અને આવતા 6 મહિનાની 6ઠી તારીખે છે ને આપણે ભાઈ ફોર મને ગિફ્ટ કરવાની છે. તો ભાઈ એનો દિવસ આજ છે 11મો. તો હાલો ભાઈ આજનું છે ને તારીખ છે માંથી પંતું ફાડી નાખીએ. તો ભાઈ આજની તારીખ છે 14/12/2025 અને ભાઈ આજ દિવસ છે 11મો. અને આવતી 6ઠા મહિનાની 6ઠી તારીખે ભાઈ આપણે લેવાની છે 4 વ્હીલ, એટલે આજ ટોટલ 11 દિવસ થશે. તો હાલો ભાઈ આજનો વ્લોગ છે ને અહીંથી શરૂ કન્ટિન્યુ કરીએ. અમે ભાઈ જવાની તૈયારી કરતા હતા ને તો હવે હર્ષને છે ને ખબર પડી ગઈ કે આ દીકરા છે ને કંઈક જાય છે. તે બધાને આગળ થઈ ગયો. આમાં ટાટા કીધા, બસ ટાટા બોલ તો ખરો. તાણીન બસ હવે શોખ થઈ જાય. હવે લાઈક કરી દે. તો હાલો ભાઈ હવે છે ને અમે જાય. આપણે પૂકી જશે હનુમંતે, અને અહીંયા ભરતભાઈ ને ફોન કર્યો ને એને કીધું કે હનુમંત ઉભા રહો, આગળ હું આવું છું. અને અહીંયા પૂગા ને આપણે થોડાક ભાઈબંધો મળી જાય. જય માતાજી ભાઈ. હાલો ભરતભાઈ તો આવી ગયા છે, પણ અહીંયા એના મિત્રનું એક શોપ છે કે નહીં, એટલે એ કે ત્યાં આવી જાવ. તમે ત્યાં આવ્યા આ હું અત્યારના પરમાં હવા ભરવા મળ્યા. એટલે ભાઈ મોડું કાંઈ ન કહેવાય યાર. પણ અમારે ભાઈ એવું છે કે અમારે જાગવાનું ભાઈ બહુ મોડા સુધી હોય ને, એટલે સવારમાં 9-10 વાગ્યા સુધી ઉતારે. એટલે અમને ભાઈ ટેવ એવી છે કે સારું ને. તો ફાઇનલી ભાઈ આપણે છે ને ભરતભાઈ છે ને હવા પુરાઈ લીધી છે એની ગાડીમાં, અને હવે ભાઈ આપણે નીકળી જશે તળાજા તરફ. તો ભરતભાઈ બહુ હવા છે. હા ભરતભાઈ આમેથી તો ભાઈ હવા છે, અને ભાઈ ગાડીમાં હવા ઓછી હતી એટલે પછી એમાંય થોડીક પુરાઈ લીધી. બાકી તો આપણે ગઢવીભાઈ ને ટીકેભાઈ ને બેસી જશે. તો હાલો ભાઈ હવે છે ને આપણે ડાયરેક્ટ જઈ તળાજા. તો ફાઇનલી ભાઈ આપણે છે ને કૌશિકભાઈનું શોપનું ઉદ્ઘાટન છે ને આ પૂગી ગયા. અને અહીંયા જુઓ તમે નજારો, ને આપણે જો બધા ક્રિએટર લાઈનમાં ઉભા રહી ગયા. તો બાકી લાલજીભાઈ ને કોંગ્રેચ્યુલેશન. ક્યાંનું ખબર છે કે? તો વાંધો નહીં ભાઈ. હમણાં 4 વ્હીલ લે છે, હમણાં ટેક ઓફ ડિલિવરી ઓફ ન્યૂ ટૂંક સમયમાં એનો બ્લોગ જોવા મળશે તમને. ફાઇનલી ભાઈ કૌશિકભાઈની શોપે આપણે પૂગી જશે ને ભાઈ તમે તો બીજું ઠોકી નાખ્યું. તમારા બધાના આશીર્વાદ. કોંગ્રેચ્યુલેશન. હવે ત્રીજી કદી ઠોકવી? દીદી હવે મવામાં તમારી બાજુ આવ્યું છું થોડાક, એટલે અમારે કરવાનું છે. તો આપણે તમે કરી નાખો. હાલો બસ બધાને એકવાર વિઝિટ કરજો, બહુ મજા આવી છે. બધી વસ્તુ એક નંબર ને ગેરંટેડ વસ્તુ, પ્રીમિયમ વસ્તુ. લેવાની તો કાંઈ નહીં, પણ ખાલી આ તો મારું છે ને. આપણે એડ્રેસ તો આપી ગયો. એડ્રેસ છે આપણે મવા પાલિતાણા રોડ, મારુતિ સુઝુકી શોરૂમ ની એક્ઝેક્ટ બાજુમાં બાપા સીતારામ ફર્નિચર તળાજા. તો ભાઈ અહીંયા છે ને ખાલી આમ લેવાની તો કાંઈ નહીં, પણ એકવાર આટો મારવા આવજો. કાઢો મને કાઢો 8 તારીખે હાલો નહીં હવે નથી કાઢવા. પેક કરો ભાઈ પેક કરી દીધા છે અંદર લાલજીભાઈ ને. તો જો ભાઈ રિપીટ કટ કરવાની તૈયારી લાગે. પણ અહીંયા જુઓ તો બધી જુઓ જાવ ને કેમેરા જ દેખાય. આપણે ભાઈ મોટા ક્રિએટર નો કદી મળ્યા નથી, એટલે આવશે હવે એ ઘેરે છે. હું છોકરાને ખોટા હેરાન કરવા તો આવે, પણ હવે મેં કીધું હું એકલો જઈ આવું. હવે આપણે કૌશિકભાઈની શોપનું ઓપનિંગમાં આવ્યા ને તો આપણને જો સેલિબ્રિટી મળી ગયા. નાના નહીં ભાઈ, મોટા સેલિબ્રિટી. કાંઈ અમારથી નાના નહીં ભાઈ, અમે બધા હરખા જ છીએ. પણ કહેવાય તો સેલિબ્રિટી ને. એમાં એવું છે, આ છે ને ભાઈ બહુ આમ જૂના ક્રિએટરો છે ને. અમે તો કાલ કૌશિકભાઈની શોપ ને અહીંયા બધી વસ્તુ કરિયાવરની, તમારે જે વસ્તુ જોવે કરિયાવરની બધી વસ્તુ મળી જાય. ફર્નિચરની તમારે જે વસ્તુ જોતી, કબાટ છે, ગાદલા છે. એ ભાઈ યાર મને એમ જો કોઈ છોકરો પછી ખબર પડે લાલભાઈ છે. આપણે ભાઈ આવી ગયું છે ઉદ્ઘાટન નું. નાનું તો ભાઈ અલગ જ હોય. જો પાછળ ફરી જાવ. હવે કબાટ ખોલો. એટલો એ લાલભાઈ બની જશે. નહીં ભાઈ નથી કાઢવા. બંધ કરો. નહીં બંધ. તમે આવ્યા કઈક બીજા કામે આવેલા છો લાલભાઈ?
એમાં એવું છે કે અમે છે ને કોમેડી વિડીયો શૂટ કરતા હતા તો લાલભાઈ છે ને લાલભાઈ નો જ વિડીયો કોમેડી શૂટ કરી નાખ્યો આણા બોલાનું સાંભળતા નથી ન્યા ક્યાં જાવો એ અમારે જાવું ચાલો પેક કરો સંજયભાઈ પરમ સ્નેહી મિત્ર કેમ છે સારું છે ને અમને તમને ક્યારની વાટ જોઈને બેઠા હતા તમે અમને બહુ મોડા આવ્યા હતા પણ ભાઈ અમને મોડું જગાડું તો અમે શું કરીએ અમો 8 વાગ્યાના ટોસાણા આ તો રિવ્યુ કરે ફોન નો રિવ્યુ કરે ને રિવ્યુ કરતા નહીં આવડતું આ શું કર્યું કાંઈ આ ન્યા 1x માં બેઠા ટાઈમ પાસ હાલો 1x માં હાલો વન એક્સ જો ભાઈ આવી રીતનું ઝૂમ આવે છે તો ખરેખર તમે કમેન્ટ કરીને કહેજો કે ભાઈ 70 પ્રો છે કેવું ઝૂમ છે ને કેવું શૂટિંગ છે ફોન કયો છે એ ખબર ન પડતી ને રિવ્યુ કરવા દોડ્યા આમાં આવું ચાલે ભાઈ આપણે ભાઈ હવે છે ને બપોર થઈ ગયા છે એટલે છે ને જમવા આવી ગયા ડીકેભાઈ ભરતભાઈ લાલભાઈ ગઢવીભાઈ પછી પીજીભાઈ સારું ને ઓ સારું પેટ પૂજા કરવા વહી આવ્યા મને તો ઊંધું હમણાં પેટ સુકાતું એમાં નું હાલે અને આપણે તો જેકીભાઈ એ ખાણા ખાલો રે ભાઈ હા સંજયભાઈ તો ભાઈ છે ને બધાય જમવા બેઠા છે તો હાલો હવે છે ને ભાઈ પેટ પૂજા કરી લઈએ ભાઈ હવે આપણે કૌશિકભાઈ રજા લે હવે જમવું નથી હવે જમવું અમારે મોડું થાય છે એટલે ભાઈ હવે છે ને આપણે રજા લઈ કારણ કે કયું ના રોકાણ આપણે ભાઈ છે ને હવે કૌશિકભાઈ શોપે જતા ઉદ્ઘાટનમાં અને હવે ભાઈ જાય છે ઘેરે ફાઇનલી ભાઈ આપણે છે ને ઘેરે પૂગી ગયા અને આપણે છે ને હર્ષાટુ કેળા લાવ્યા તો લાય 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 લે જો ધોળવા મળ્યો તો હાંસ પડી જઈ છે અને આપણે આવી તો વેલાર જે થાય વચ્ચે મેં એસકેભાઈ નો બ્લોગ સંભાળી લીધો હર્ષ તો જો અહીંયા ગલોચા ખાઈ શું કરી તું ઈ હા કરતા ફરીથી આગળ છે ને આને આંગળી મળે જશે તોય તો ઈ હક નથી હા તો ના આવડી આ મળે જશે ને આ મળે જશે ને આવડી આ તોય માનતો નથી તોય ગ્લોચા ખાવા તો યશ કે ભાઈ છે ને થોડાક વ્યસ્ત છે એડિટિંગ કરવામાં એ થોડુંક એડિટિંગ કરે થોડાક વિડીયો એડિટિંગ કરવાના બાકી છે આજે આપણે કોમેડી વિડીયો શૂટિંગ જ નથી કર્યા કેમ કે છે ને સવારમાં પોરમાં 10 વાગે મારો વિડીયો અપલોડ કરવાનો હોય પછી 1 વાગી જાય પછી યશ કે ભાઈનો વિડીયો અપલોડ કરવાનો હોય પછી 8 વાગે એટલે પાછો યશ કે ભાઈનો વિડીયો અપલોડ કરવાનો હોય એટલે 3 વિડીયો ઉતારવાના હોય પણ 3 માંથી એક આપણે નથી ઉતાર્યા એટલે વહેલા આપણે ઊભું થઈને પેલા એ જ કામ કરવું પડશે બોલો હતો ને એ આને એડિટિંગ કરવાનું છે કેટલો બાકી છે બસ થઈ ગયો જો મારો વ્લોગ કરતો દુકાનનું ઓપનિંગ થઈ ગયું અને રિબન કપાઈ ગયું બધું થઈ ગયું પણ હજી આપણે કૌશિકભાઈને કોંગ્રેચ્યુલેશન નહીં કીધું કોંગ્રેચ્યુલેશન કૌશિકભાઈ 70 ને અત્યારે નથી તમને દેખાડું એ વ્લોગમાં જોઈ લેજો કા ફાઇનલી ભાઈ અમે છે ને કહ્યું ના ઘરે તો આવી ગયા પણ અમે છે ને એડિટિંગ કરતા હતો ને એવું બધું કરતો હતો એટલે ઘડીક મારો વ્લોગ ડીકીએ શરૂ કરી દીધો અને હવે હું આ વ્લોગની એડિટિંગ કરતો હતો ને ત્યાં વિડીયોને એન્ડ કરવાનું બાકી હતો એટલે મેં કીધું છે ને કાંઈક અમે એન્ડ કરી નાખું અને પછી કાંઈક અમે એડિટિંગ કરી નાખું અને પછી પાછા એકાદા ફોટા છે એ બનાવવાના છે તો એ કામ થોડુંક છે અને હું અહીંયા આવો તો બેનને છે ને જો આપણે મમ કરાવતી હતી ને પછી મમ કરાવીને ઊભી કરી તો અત્યારે લાઇટ સામે શરૂ છે લાઇટ નહીં ખોલે એટલે આમ બહુ કેમેરો નથી કરવો તો હાલો ભાઈ આ બ્લોગને છે ને અહીંયા જ પૂરો કરીએ આ બ્લોગ તમને સારો લાગ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક કરી નાખો શેર કરી નાખો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં તો બધું જય માતાજી જય દ્વારકાધીશ